નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિકભાઈ. ધોરણ 11ની અંદર પાઠ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એટલે ધોરણ 11ની થોડી બેઝિક માહિતી આપી દઉં પાઠ નંબર 1 શરૂ કરતાં પહેલાં કે ભાઈ રસાયણ વિજ્ઞાન જે છે એની અંદર બે ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. હવે રસાયણ વિજ્ઞાન ભાગ 1ની અંદર તમારે કુલ 7 એકમનો અભ્યાસ કરવાનો છે, જેમાં પ્રથમ પાઠ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. હવે રસાયણ વિજ્ઞાનની જે પાયાની સંકલ્પનાઓ રહી એની અંદર બેઝિક બાબતો ભણવાની છે કે જે તમે અત્યાર સુધી ધોરણ 9, ધોરણ 10 અને અગાઉના કોઈ ધોરણમાં ભણી ગયા હોય તો એને યાદ કરાવવા માટે આ પાઠ મૂક્યો છે. આ પાઠની અંદર કોઈ વિશિષ્ટ વસ્તુ ભણવા નથી, પણ તમે જે અત્યાર સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી ભણતા હતા અને હવે એમાંથી તમે સ્પેસિફિક રસાયણ વિજ્ઞાન ઉપર આવ્યા છો, તો રસાયણ વિજ્ઞાન શું છે એની સમજ આપતો પાઠ એટલે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. હવે એમાં ઘણા ખરા મુદ્દા તમે ભણી ગયા હશો જેને આપણે યાદ કરવાના છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આ પાઠની અંદર. તો હું આ પાઠની શરૂઆત કરું તો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં સૌ પ્રથમ એક સ્ટેટમેન્ટ આવે છે રોવાલ્ડ હોફમેનનું. ગમે તેને પૂછીએ કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું, એટલે બધાને એક આવર્ત કોષ્ટક એવું યાદ આવી જાય. હવે તમે જાણો છો મિત્રો કે આવર્ત કોષ્ટક તો બરાબર છે, પણ આવર્ત કોષ્ટકની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભાઈ 118 તત્વો આવેલા છે. હવે 118 તત્વો જે રહ્યા એટલે બધાને પૂછીએ કે ભાઈ કેમિસ્ટ્રી એટલે શું, તો બધા કહે આવર્ત કોષ્ટક કે કેમિસ્ટ્રી કહેવાય. વાસ્તવમાં રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કીધું કે રસાયણ વિજ્ઞાન એ ફક્ત 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. 100 જેટલા તત્વો એટલા માટે કીધું કે જે વખતે આ ધારો કે રોવાલ્ડ હોફમેને સ્ટેટમેન્ટ કર્યું હોય એ વખતે અંદાજિત 101 તત્વો શોધાણા હોય. તત્વો તો દર સાલ શોધાતા જતા હતા હોય અને એ શોધાતા હોય એમાં એડ થઈ જાય. એટલે રોવાલ્ડ હોફમેન જ્યારે આવ્યો એટલે એ વખત 100 તત્વો શોધાયેલા હશે, એટલે એને બધાની માન્યતાને ખોટી પાડી અને એમ કહ્યું કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. હવે એક સ્ટેટમેન્ટ છે, આને કંઈ યાદ રાખવાની જરૂર નથી. સાદો મિનિંગ એવો કહેવા માગે છે કે ધારો કે હું એમ કહું કે આવર્ત કોષ્ટકની અંદર H અને O બે તત્વો આવેલા છે, તો H અને O ભેગા થઈને તે H2O2 એ બની જાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને H2O પાણી પણ બને. એટલે H2O પણ રસાયણ વિજ્ઞાન છે ને H2O2 પણ રસાયણ વિજ્ઞાન છે. તો રસાયણ વિજ્ઞાન એ 100 તત્વોનું વિજ્ઞાન નથી, એમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે, એવું રોવાલ્ડ હોફમેને કીધું. આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, એક સ્ટેટમેન્ટ છે. પછી દ્રવ્ય શબ્દ એક આવે છે. તો દ્રવ્ય શબ્દની વાત કરીએ ખાસ કરીને આપણે, તો એની અંદર દ્રવ્ય શબ્દની અંદર વાત કરીએ તો દ્રવ્ય કોને કહેવાય, તો જેમાં આપણે અહીંયા શબ્દ છે દ્રવ્ય. તો દ્રવ્યનો મતલબ એવો થાય કે જેમાં દળ હોય અને જે જગ્યા રોકે દરેકને દ્રવ્ય કહેવાય. ધારો કે તમારા જોડે કોઈ વસ્તુ પડી છે, ધારો કે મારા જોડે એક વસ્તુ છે બરફ, તો બરફ એ પણ દ્રવ્ય કહેવાય કે બરફ જગ્યા રોકે ને એને દળ હોય. ધારો કે બીજી કોઈ વસ્તુઓ લઈએ, હવા પણ દ્રવ્ય કહેવાય. તમારી આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ એ દ્રવ્ય કહેવાય, કારણ કે જેને જેને દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. હું ભણાવતો હોય અને ચોક લઉં તો ચોક પણ મારા માટે દ્રવ્ય કહેવાય, કારણ કે એને દળ છે અને એ જગ્યા રોકે. એટલે દ્રવ્ય એટલે શું, તો જેને દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. હવે આગળ વધારીએ તો એના પછી એની અંદર ખાસ કરીને મહત્ત્વની વાત આવે છે રસાયણ વિજ્ઞાનની અંદર. તો રસાયણ વિજ્ઞાનની બ્રાન્ચ કેટલી, તમે 9 અને 10માં ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજી એવું ભણતા હતા. તો વિજ્ઞાનની બ્રાન્ચો જે વાત કરીએ એમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આ વિજ્ઞાનની બ્રાન્ચ છે. રસાયણ વિજ્ઞાન તો આપણે ભણવાનું છે, ભૌતિક વિજ્ઞાન પણ આવશે અને જીવ વિજ્ઞાન આવશે. જીવ વિજ્ઞાનમાં પાછા પેટા 2 પ્રકાર આવે, ઝૂલોજી અને બોટોની.
અને ભૂસ્તર વિજ્ઞાન એટલે જીઓલોજી, જે જમીનનું વિજ્ઞાન હોય, માઇનિંગની અંદર જે કામ કરે, ખાણ ખનિજ વિભાગ જે કહેવાય, એટલે ભૂસ્તર. તો જમીનનું જે સમજે એ ભૂસ્તર વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન એ વિજ્ઞાન છે. એ સિવાય આ રસાયણ વિજ્ઞાન આપણને ક્યાં ઉપયોગી છે? તો નીચેનો જે ફકરો રહ્યો એ રસાયણ વિજ્ઞાનની ઉપયોગિતાની વાત કરતો છે. હું જે બિનજરૂરી બાબત હોય એને ટાળવાનો પ્રયત્ન કરું છું, કારણ કે એનો કોઈ અર્થ નીકળતો નથી. આખા પ્રથમ પેજમાં તમારે આ માહિતી જ છે. આની અંદરથી કોઈ ક્વેશ્ચન કેવું નીકળવાના ચાન્સ માઇનોર એટલે 0.001% કહેવાય, કારણ કે અંદર કોઈ ક્વેશ્ચન બની શકે એવી કોઈ શક્યતા નથી. એટલે હું ફાલતુ ચર્ચા કર્યા વગર પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધારીએ. રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કયો? તો અહીંયા ચોપડીમાં લખ્યો હોય જ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ન થાય. તમારી આજુબાજુ નજર દોડાવો તો તમે ધારો કે તમારા ઘરની અંદર એસી હોય, તો એસીનું ઉપરનું જે પ્લાસ્ટિક હોય એ પણ રસાયણ વિજ્ઞાન છે. એસીની અંદર ધારો કે એસી કે રેફ્રિજરેટરમાં ભરેલો ગેસ આવે જે HFC, એ પણ એક રસાયણ વિજ્ઞાન છે. તમે ઓક્સિજન સિલિન્ડર આવે તો ઓક્સિજનનું શુદ્ધિકરણ જે પ્રોસેસ છે એ પણ રસાયણ વિજ્ઞાન છે. તમે તમારી આજુબાજુ જે ખાતરો નંખાય છે અથવા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ તો પેસ્ટિસાઇડ ખાતરો એ પણ રસાયણ વિજ્ઞાન છે. હાલમાં કોરોનાની અંદર આપણે જોઈએ તો સેનિટાઈઝર આવે, સેનિટાઈઝર પણ બનાવટ કેમિસ્ટ્રી છે, કારણ કે આલ્કોહોલ એક પ્રકારનો છે. એ સિવાય તમે હેન્ડવોશનો ઉપયોગ કરો છો, સાબુ છે, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ છે. એ સિવાયની વાત કરીએ તો જેટલી પણ મેડિસિન છે, દવાઓ, આ તમામ રસાયણ વિજ્ઞાનની અંદર આવે. એટલે અહીંયા નીચે એક જનરલ વર્ણન કરેલું છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન કયો કામમાં આવે. તો લખ્યું છે કે ખાતર, તમને જાણો એ પ્રમાણે ખાતર NPK, ખાતરની અંદર મુખ્ય ઘટક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય. આલ્કલી, હા આલ્કલી એટલે બેઝ, જેમ કે NaOH, KOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ બધા બેઝ, એ પણ કેમિસ્ટ્રી છે. એસિડ, તમે ઘણા બધા એસિડ જાણો છો, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, આવા બધા એસિડ. ક્ષાર, મીઠું એક ક્ષાર કહેવાય, NaCl, તો એ પણ રસાયણ વિજ્ઞાન છે, કારણ કે સોડિયમ અને ક્લોરિન બંનેનું મિશ્રણ છે. રંગક, તો આપણે જે પિગમેન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે ઘરની અંદર જે આવે છે એ બધા રંગક છે. આપણે દિવાલો રંગવા માટે જે ઉપયોગ કરીએ એ પણ રસાયણ વિજ્ઞાન છે, કારણ કે રંગકો બનાવવા માટે. અને ચૂનો આવે, કેલ્શિયમ કાર્બોનેટ, એ પણ એક પ્રકારનું કેમિસ્ટ્રીનો ભાગ છે. પોલિમર અહીંયા શબ્દ લખ્યો. પોલિમર ખાસ કરીને આપણે જોઈએ તો પ્લાસ્ટિક છે બધું, એ પ્લાસ્ટિકની તમામ પ્રોડક્ટો એ પોલિમરની અંદર આવે. જેમ કે PVC છે, એક બે હું નામ બોલું, PVC પોલિવિનાઇલ ક્લોરાઇડ છે, ટેફલોન છે. એ સિવાય આપણે જે એક્ટિવામાં ને એમાં ફાઈબર આવે છે, ટીવીના ને એના ફ્રીજને એ બધું જે આવે છે બહારની બોડી, એ પોલિસ્ટાયરીનની આવે. પણ એ પોલિસ્ટાયરીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, એ બધા માટે કોમન નામ વપરાય પોલિમર. એ પછી ઔષધ એટલે દવાઓ. સાબુ તમે જાણો છો, સોડિયમ સ્ટીયરેટ, એ સોડિયમ સ્ટીયરેટ નામનો પદાર્થ આવે એ સાબુ છે. તમને હું નામ બોલું કદાચ યાદ ના રહે તો કોઈ ચિંતા નહીં, તમારે ખાલી બેઝિક બાબતો છે, આનાથી કોઈ ક્વેશ્ચન બનવાના નથી કે એવું કોઈ આવવાનું નથી. એટલે હું સમજાવવાનો પ્રયત્ન કરું, પણ અંદરથી કોઈ, ધારો કે સાબુ માટે હું બોલું સોડિયમ સ્ટીયરેટ, તો સોડિયમ સ્ટીયરેટ શું છે એ તમને ખબર ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, પણ હું અહીંયા સાબુનું બેઝિક સૂત્ર તમને લખું, આવું તમારી નજરે પડે છે કે જેથી ભવિષ્યમાં આવા શબ્દો આવશે જ, અને આવે તો તમને એમ લાગે ક્યાંક વાંચેલું હોય. બાકી એવી ચિંતા કરવાની જરૂર નથી કે મને એકદમ સૂત્ર યાદ રહ્યું ન રહ્યું. તમારે એ બધી બેઝિક બાબતોની હાલ કોઈ જરૂરિયાત નથી. તો આપણે જાણીએ એ પ્રમાણે કે ભાઈ સાબુનું સૂત્ર લખું, C17H35 COONA, સોડિયમ સ્ટીયરેટ, આ સાબુનું સૂત્ર છે C17H35 COONA. એ સિવાય આગળ વધારીએ, પ્રક્ષાલક, તો પ્રક્ષાલક છે. એના પછી ધાતુઓ, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ. એ પછી ધાતુઓની અંદર લોખંડ છે તો Fe કહેવાય, સન્યાયની. કોપર એટલે તાંબુ, Cu, આ બધી ધાતુઓ. મિશ્ર ધાતુઓ, હા, ધાતુઓ જ્યારે ભેગી થાય ત્યારે મિશ્ર ધાતુ બને. જેમ કે મારે પિત્તળ બનાવવું હોય, તો પિત્તળ બનાવવા માટે શું કરવું પડે મારે?
તો પિત્તળ બનાવવું હોય તો પિત્તળ કોનું મિશ્રણ? કોપર વત્તા ઝીંકનું મિશ્રણ થાય અને પિત્તળ કહેવાય. કોઈ કહે કે નહીં કાંસુ બનાવી આપો, તો કાંસુ એ પણ મિશ્ર ધાતુ કહેવાય. તો કાંસુ બનાવવું હોય શું કરવું પડે? તો કાંસુ બનાવવું હોય તો તમારે કોપર વત્તા ટીન ધાતુ લેવી પડે. ટીન એટલે એસએન. તો આ મિશ્ર ધાતુ થઈ. તમારે સ્ટીલ બનાવવું હોય, સ્ટેનલેસ સ્ટીલ, તો આપણે જે ગ્લાસને ઘરમાં ઉપયોગ કરીએ સ્ટેનલેસ સ્ટીલ એ મિશ્ર ધાતુ કહેવાય. તો આયર્ન વત્તા નિકલ વત્તા ક્રોમિયમ આ ત્રણ ભેગા કરીએ તો સ્ટીલ બની જાય. તો આવી જુદી જુદી રીતે મિશ્ર ધાતુ બનાવી શકાય. તો આ મિશ્ર ધાતુ થઈ. તો આ બધા રસાયણ વિજ્ઞાનના બહોળા ઉપયોગ છે. આવા અસંખ્ય ઉપયોગો રસાયણ વિજ્ઞાનની અંદર જોવા મળે. તમારી આજુબાજુ જો નજર દોડાવો, કોઈ ધાતુનું ઉત્પાદન થતું હોય, કોઈ દવાનું ઉત્પાદન થતું હોય, કોઈ પોલિમર પદાર્થો જોવા મળે. ટૂંકમાં જે કુદરતી નથી અને જેને માનવે સર્જિત કર્યું છે એ રસાયણ વિજ્ઞાન. તો આ રસાયણ વિજ્ઞાનની થોડી બેઝિક બાબતની વાત કરી. અહીં કોઈ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો ભાગ બનતો નથી. આગળ વધારીએ. હવે આ સિવાય રસાયણ વિજ્ઞાનના જે ખાસ કરીને ઉપયોગો છે એમાં લખ્યું છે કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કીટનાશક તરીકે. કીટનાશક અને જંતુનાશક એવા શબ્દો થોડા આવે છે. તો કીટકો સૂક્ષ્મ એકદમ હોય છે એના માટે જંતુનાશક, અને ધારો કે તીડ કે એવા બધા પદાર્થો હોય તો જે કીટકો હોય થોડી સાઇઝમાં મોટા હોય એવા માટે કીટનાશક શબ્દ. પણ આ બંને એકબીજાના નજીકના શબ્દ છે, એનો ઉપયોગ થાય છે. હા, એના સિવાય સૌ પ્રથમ રસાયણ વિજ્ઞાનમાં હવે થોડું અગત્યના એક બે પ્રશ્નો આપણી સ્કૂલ લેવલની પરીક્ષામાં પૂછી શકાય એવા બને છે કે ભાઈ ઔષધોની અંદર કઈ ઔષધો જાણીતી હતી? તો રસાયણ વિજ્ઞાનમાં આપણે મુખ્ય બે ઔષધો જાણીતી છે, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. અહીંયા શબ્દ છે સિસ્પ્લેટિન અને બીજો કયો? ટેક્સોલ. તો સિસ્પ્લેટિન અને ટેક્સોલ એ કેન્સર માટેની દવા છે. તમને ખબર હોય તો કેન્સર એટલે કોષોની અનિયંત્રિત વૃદ્ધિ, અને કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થાય તો એને અટકાવવા માટે આપણે કિમોથેરાપી લેવી પડે. તો આ સિસ્પ્લેટિન અને ટેક્સોલ એની અંદર ઉપયોગમાં આવતી ઔષધો છે. તો એની અંદર આપણે ખાસ કરીને તમે સિસ્પ્લેટિનનું સૂત્ર હું લખું જરૂર નથી, પણ છતાં પણ કોઈક વખત આવું પરીક્ષામાં આ એકાદો પૂછાતો હોય કે ભાઈ કેન્સર માટે કઈ બે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો આપણી સ્કૂલ લેવલની પરીક્ષામાં? તો સિસ્પ્લેટિન અને બીજી કઈ? ટેક્સોલ. તો સિસ્પ્લેટિનનું સૂત્રની વાત કરું તો પ્લેટિન એટલે પ્લેટિનમ, એટલે PT NH3 ટ્વાઇસ Cl ટ્વાઇસ. આ સિસ્પ્લેટિનનું સૂત્ર છે. PT NH3 ટ્વાઇસ Cl ટ્વાઇસ. વાસ્તવમાં અમે એવું થયેલું હોય છે કે આની અંદર શું હોય છે કે આ પ્લેટિનમને જે હોય છે એ ગોઠવાયા કઈ રીતે હોય એની થોડી વાત કરીએ. પ્લેટિન એટલે પ્લેટિનમ. તો પ્લેટિનમ એટલે PT અને એની અંદર એમોનિયાના બે અણુ હોય NH3 ટ્વાઇસ અને Cl ટ્વાઇસ. આ સિસ્પ્લેટિનનું સૂત્ર થાય. આની ગોઠવણી જોઈએ તો PT આ બાજુ NH3, અહીંયા NH3 Cl અને Cl. આ રીતે એનું બંધારણ થાય. તમે કહો આવું કેમ દોર્યું અને આમાં સિસ શબ્દનો મિનિંગ શું થાય? તો જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે એક જ જેવા બે પરમાણુ, અહીંયા તમે જુઓ બંને NH3 એક જ દિશામાં છે, એ રચનાને સિસ કહેવાય. તો આવા જો NH3 બંને સામસામે હોય, એક NH3 અહીંયા હોય ને એક NH3 અહીંયા હોય, જો સામસામે NH3 હોય તો એને ટ્રાન્સ કહેવાય, પાસ પાસે NH3 હોય તો એને સિસ કહેવાય. એટલે આખા પદાર્થ માટે શબ્દ નામ વપરાય પ્લેટિન, પણ એમાં ગોઠવણી કયા પ્રકારની? સિસ. એટલે એના માટે શબ્દ વપરાય સિસ્પ્લેટિન. ફરીથી કહું, અહીંયા તમને જે બતાવ્યું છે એમાં પાસ પાસે NH3 છે એટલે રચનાને સિસ કહેવાય, અથવા Cl પાસ પાસે હોય તો પણ સિસ કહેવાય. દુનિયાના કોઈ પણ બંધારણમાં જ્યારે એક જેવા પદાર્થો પાસ પાસે હોય અણુઓ તો એના માટે સિસ શબ્દ વપરાય. હવે ધારો કે આના માટે ટ્રાન્સમાં કન્વર્ટ કરવું હોય તો ટ્રાન્સમાં કન્વર્ટ કરી શકાય. ધારો કે આપણે આને અહીંયા આપણે બતાવીએ જે ટ્રાન્સ રચના, તો ટ્રાન્સ રચના કેવી હોય એની વાત કરું છું.
અહીંયા આ NH3 હતો એની સામે NH3 લખી દઈએ. તમે NH3 ની સામે NH3 લખો તો એ રચના ટ્રાન્સ થઈ ગઈ કહેવાય. તો અહીંયા NH3 લઈએ અને અહીંયા આપણે સામે Cl લઈએ. તો જુઓ Cl ની સામે Cl હોય અને NH3 ની સામે NH3 હોય, જે સીસ શબ્દ લખ્યો એની જગ્યાએ ટ્રાન્સપ્લેટિન શબ્દ વપરાય. હવે સીસ અને ટ્રાન્સ એવી બે ગોઠવણી છે, પણ વાસ્તવમાં આપણે જે કેન્સરની દવામાં કયું પ્લેટિન કામમાં આવે તો સીસ પ્લેટિન કામમાં આવે. એટલે પ્લેટિન એ દવાનું નામ છે અને એમાં એની ગોઠવણી જ્યારે સીસ પ્રકારની હોય, મતલબ પાસેની ગોઠવણી હોય, તો એ કેન્સરની સારવારમાં કામમાં આવે છે. એ જ રીતે ટેક્સોલ એ પણ તમારે કેન્સરની સારવારમાં વપરાય છે. તો ટેક્સોલનું સૂત્ર આપણે જાણવું હોય તો લખવું હોય તો લખી શકાય C47H51NO14, પણ એનું કોઈ કામ નથી, એટલે ખોટું તમારી યાદશક્તિ પર બર્ડન આપવાની કોઈ જરૂર નથી. આગળ વધારીએ તો હવે મૂળ વાત ઉપર આવીએ. એના પછી મુખ્ય બાબતની વાત કરતાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે અહીંયા બીજી એક દવાની વાત કરી છે AZT. AZT એટલે એઝિડોથાયામિડિન. અહીંયા શબ્દ લખેલો છે કે એઝિડોથાયામિડિન એઇડ્સનો ભોગ બનેલા માટે કામમાં આવે છે. હા, જનરલી એઝિડોથાયામિડિન હોય જે માતાને એઇડ્સ થયેલો હોય ને એનું બાળક કદાચ અવતરવાનું હોય, તેવા સંજોગોમાં એઝિડોથાયામિડિનથી એની સારવાર કરવામાં આવે છે. તો આ એક એઇડ્સને કંટ્રોલ કરી શકે એ માટેની દવા છે એઝિડોથાયામિડિન. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ કેન્સરની સારવારમાં કઈ બે દવાઓ વપરાય છે, તો સિસ્પ્લેટિન અને બીજી કઈ ટેક્સોલ, અને એઇડ્સની સારવારમાં કઈ દવા વપરાય છે તો તમે કહી શકો કે એઝિડોથાયામિડિન. એટલે આખા ફકરાના આપણે અંદર આ 3 જ શબ્દોને જ યાદ રાખવાના છે. આગળની વાત હવે એના પછીના મુદ્દાની વાત કરીએ આપણે કે ભાઈ રસાયણ વિજ્ઞાન છે, એ રસાયણ વિજ્ઞાન દ્વારા આપણે ઘણા બધા પદાર્થોનું ઉત્પાદન શક્ય બનતું હોય છે. એમાં એક થોડું જરૂરી બાબતોનો જે ઉલ્લેખ આવે છે એની હું વાત કરું. CFC ક્લોરોફ્લોરોકાર્બન. તમે જાણો છો એ પ્રમાણે રેફ્રિજરેટર અને એસીની અંદર કેમિસ્ટ્રીમાંથી બનતો એક પદાર્થ, આપણે જે રસાયણ વિજ્ઞાનની અંદર બધા પદાર્થો રસાયણ વિજ્ઞાનમાં જ બને, પણ એમાં પણ એક જાણીતા પદાર્થ, અહીં એવા જ પદાર્થોની ચર્ચા કરવામાં આવી છે. આવા તો દુનિયામાં અબજો પદાર્થ હોય, પણ એ પૈકી અહીંયા જે બહુ પ્રચલિત પદાર્થો હોય એના એક્ઝામ્પલ આપે. આવા એક્ઝામ્પલ બીજા પણ આપી શકાય. તો ક્લોરોફ્લોરોકાર્બનની થોડી વાત કરીએ તો ક્લોરોફ્લોરોકાર્બનનું બંધારણ આવું થાય છે. સી અહીંયા Cl F અને અહીંયા F હોય. એટલે વાસ્તવમાં મિથેનનું જે બંધારણ હોય ને એ મિથેનના બંધારણ જેવું જોઈએ. મિથેનમાં શું હોય, કાર્બન સાથે 4 હાઇડ્રોજન હોય. અને આ 4 હાઇડ્રોજનને દૂર કરી અને તેની જગ્યાએ 2 ક્લોરીન અને 2 ફ્લોરીન આવે તો તમારો કયો પદાર્થ બને? CFC. તો આ તમારો CFC પદાર્થ થયો, ક્લોરોફ્લોરોકાર્બન. કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4, કારણ કે કાર્બનનો નંબર 6 છે. તો કાર્બનને નિષ્ક્રિય જેવું વાયુ જેવું બનવું હોય તો હિલિયમ જેવું બનવું હોય તો 4 ગુમાવવા પડે, અને નિયોન જેવું બનવું હોય કારણ કે કાર્બનનો નંબર 6 અને હિલિયમનો નંબર 2, તો 6 માંથી 2 નંબર જેવું બનવું હોય તો 4 ગુમાવવા પડે, અને ધારો કે 6 માંથી 10 નંબર નિયોન જેવું બનવું હોય તો 4 મેળવવા પડે. એટલે કાર્બન એ નથી 4 ગુમાવતો કે નથી 4 મેળવતો, એની જગ્યાએ 4ની ભાગીદારી કરવાનું પસંદ કરે. માટે અહીંયા મેં કાર્બનના 4 બંધ બતાવ્યા છે. હવે કાર્બનમાં જે હાઇડ્રોજન જે મિથેનના આપણે દૂર કર્યા 4, અને ઓરિજિનલ પદાર્થ મિથેન છે, અને મિથેનમાંથી 4 હાઇડ્રોજન દૂર કરીને 2 ક્લોરીન અને 2 ફ્લોરીન જોડાય અને CFC કહેવાય. હવે CFCનું કામ શું? તો CFC એ ઠંડક માટે જાણીતો પદાર્થ છે. આપણે રેફ્રિજરેટરમાં જે ગેસ ભરાઈએ અથવા એસીની અંદર જે ગેસ આવે છે એ CFC આવતો, પણ CFCમાં જે ક્લોરીન રહેલો હોય છે એ ક્લોરીન એ આપણા ઓઝોનના સ્તરોમાં ગાબડા પાડવાનું કામ કરે છે.
તો ઓઝોનના સ્તરમાં ગાબડા પાડે એના કારણે ઓઝોનનું ડિપ્લેશન થાય. ઓઝોનનું ડિપ્લેશન થાય એટલે સૂર્યમાંથી આવતા વિકિરણો સીધા જ પૃથ્વી ઉપર આવે. આના કારણે આ સીએફસી અત્યંત નુકસાનકારક હોવાથી એને બેન કરવામાં આવ્યો અને એની જગ્યાએ હાલ HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન વાપરવામાં આવે છે. ફરીથી કહું, સીએફસીમાં રહેલો ક્લોરીન એ ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતો હોવાથી એની જગ્યાએ હાલ HFCનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે હવે રસાયણ વિજ્ઞાન એવી દિશામાં આગળ વધી રહ્યું છે કે જેમાં પર્યાવરણને નુકસાન ન કરતા હોય તેવા પદાર્થો વિકસાવવાથી એક બ્રાન્ચ કેમિસ્ટ્રીની નવી ઉદ્ભવી છે જેને આપણે ગ્રીન કેમિસ્ટ્રી કહીશું. તો આ સીએફસીની જગ્યાએ હાલ જે HFC આવ્યો એ ગ્રીન કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે. ગ્રીન કેમિસ્ટ્રી એટલે હવે હાલ રસાયણ વિજ્ઞાન એવા પદાર્થો વિકસાવી રહી છે કે જે પર્યાવરણને નુકસાન કરતા ન હોય. તો એક ગ્રીન કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે. એટલે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ભાઈ સીએફસીની જગ્યાએ હાલમાં કયો વાયુ વપરાય છે? તો HFC વપરાય છે. પણ સીએફસીનું મેં તમને અહીંયા સૂત્ર બતાવેલું છે. હવે એની અંદર આગળ વધારીએ તો આ જે સીએફસી સિવાય આપણે એના પછી આગળ વધારીએ તો સીએફસીની જગ્યાએ મેં તમને કીધું કે આપણે હાલ કયો વાયુ વાપરીએ છીએ? HFC. હવે HFC જે વાયુ છે એનું થોડી બેઝિક વાત કરી દઉં કે HFCનું સૂત્ર કેવી રીતે હોય. તો HFC જે છે એને આપણે કહીએ હાઇડ્રોફ્લોરોકાર્બન. તો આ ઓરિજિનલ પદાર્થ ઇથેન હતો. ઇથેનમાં તમને ખબર છે કે 2 કાર્બન હોય, એનું સૂત્ર થાય C2H6. એટલે અહીંયા 3 હાઇડ્રોજન હોય, 1 2 અહીંયા 3, એવી જ રીતે અહીંયા 1 2 અને 3. આ ઓરિજિનલ પદાર્થ કયો થયો? ઇથેન. હવે ઇથેનમાંના હાઇડ્રોજનને શું કરી દેવામાં આવે? દૂર કરી દેવામાં આવે. અને ઇથેનમાંના હાઇડ્રોજનને દૂર કરી અને એની જગ્યાએ આપણે તમે ઇથેનમાંના હાઇડ્રોજન દૂર કરી દો અને હાઇડ્રોજનને દૂર કરી અને એની જગ્યાએ આપણે એક પદાર્થ ફ્લોરિન મૂકી દઈએ. તો અહીંયા હું ફ્લોરિન મૂકી દઉં છું હાઇડ્રોજનને દૂર કરી. તો એની જગ્યાએ આપણે ફ્લોરિન મૂકી દઈએ. તો સી અહીંયા Hની જગ્યાએ F અહીંયા પણ F, અહીંયા 2 H. એટલે ટોટલ કેટલા હાઇડ્રોજન હતા આપણા? તો 6 હાઇડ્રોજન હતા. એમાંથી મેં 1 2 3 અને 4 હાઇડ્રોજન દૂર કર્યા અને એની જગ્યાએ આપણે ફ્લોરિન મૂક્યું. તો અહીંયા આનું નામ આપવું હોય તો આવું થઈ શકે. આનો 1 નંબર આ કાર્બનનો, આના કાર્બનનો નંબર 2. તો 1 1 1, કારણ કે 1 નંબર ઉપર 3 ફ્લોરિન છે એટલે 1 1 1 2. જુઓ 1 ઉપર કેટલા ફ્લોરિન? 3 અને 1 1 1 2 ટેટ્રાફ્લોરોઇથેન. ટેટ્રા એટલે 4, ફ્લોરો એટલે ફ્લોરિન અને પાછળ શબ્દ લાગે ઇથેન. તો 1 1 1 2 ટેટ્રાફ્લોરોઇથેન, એને જ આપણે શું કહીશું? HFC કહીશું. તો ઓરિજિનલમાં આ HFC કેમ નુકસાનકારક નથી? HFC એટલા માટે નુકસાનકારક નથી કે HFCની અંદર તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ જે ક્લોરીન હતો આની અંદર નુકસાનકારક, એ ક્લોરીનની જગ્યાએ આપણે હાલ ફ્લોરિનનો ઉપયોગ કરીએ છીએ. એટલે HFC નુકસાનકારક નથી, ક્લોરીન જ નુકસાનકારક છે. ફ્લોરિન નુકસાનકારક નથી. એટલે જે પેલા સીએફસીમાં ક્લોરીન વપરાતો એની જગ્યાએ આપણે અહીંયા કયો લાવી દીધો? ફ્લોરિન. અને એના કારણે એનું નુકસાન કેવું થાય છે? ઓછું થાય છે. સીએફસીની જગ્યાએ આપણે એટલે જ અહીંયા લખ્યું છે કે સીએફસીની જગ્યાએ આપણે સલામત વિકલ્પને, એ સલામત વિકલ્પ એટલે જ HFC ને સંશ્લેષિત કરી શકીએ. સંશ્લેષિત એટલે વિકસાવી શકીએ છીએ. તો હાલ સીએફસીની જગ્યાએ કયો વાયુ વપરાય છે? HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન. એનું નામ, બીજું નામ આવું થાય 1 1 1 2 ટેટ્રાફ્લોરોઇથેન.
એટલે અહીંયા બુકમાં આવા ઓપ્શન આપે હવે સલામત વિકલ્પ વિકસાવી શકે. હવે સલામત વિકલ્પ કયો તો એ આપણા થોડું ધ્યાનમાં હોવું જોઈએ, કારણ કે નીટ લેવલે આવા પ્રશ્નો તમને કદાચ પૂછી શકે. આગળ વધારીએ. એના પછી અંદર વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ જેથી સમતાપ આવરણમાં ઓઝોનના ક્ષયને ઘટાડી શકે છે. એ સમતાપ આવરણમાં ઓઝોનનું ક્ષયન એટલા માટે ઘટાડી શકાય, આપણું જે નીચેનું આવરણ હોય આપણે જે વિસ્તારમાં એને ટ્રોપોસ્ફિયર કહેવાય, એના ઉપરનું આવરણને સમતાપ આવરણ કહેવાય. અને સમતાપ આવરણમાં પહેલાં જ્યારે CFC વપરાતું, ક્લોરોફ્લોરોકાર્બન, ત્યારે એમાંનો ક્લોરિન એ ઓઝોનનું ડિપ્લેશન કરતો, એટલે ડિપ્લેશન એટલે એનું પડ તોડી નાખતો, તો એ નુકસાન પહોંચાડતો. પણ એની જગ્યાએ હાલમાં કયો વાયુ વપરાય છે તો HFC, જે ઓઝોનના ક્ષયને અટકાવી શકાય છે. હવે તમે જુઓ, હમણાં જ આપણે કોરોનામાં ખબર આવી છે કે ભાઈ આ ઘણા સમયથી સાધનો બધા બંધ રહ્યા, તો ઓઝોનમાં જે ગાબડા પડ્યા હતા એન્ટાર્કટિકામાં, એ ધીમે ધીમે પુરાવાના શરૂ થયા, કારણ કે હાલ પ્રદૂષણ ઘટ્યું હતું થોડા સમય પૂરતું. આગળ વધારીએ. એના પછી વાત કરી છે એની અંદર કે ભાઈ રસાયણ વિજ્ઞાનમાં આ માટે રસાયણ વિજ્ઞાનીઓએ કમર કસી એટલે નવા હવે વૈજ્ઞાનિકો એવા સંશોધનો તરફ આગળ વધી રહ્યા છે કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા હોય. કારણ કે હવે નવો કોન્સેપ્ટ એવો આવે કે પર્યાવરણને તો ગમે તે ભોગે બચાવવું જ છે. હવે આના સંદર્ભમાં થોડી બધી વાત કરીએ કે ભાઈ નવી પેઢી માટે ચેલેન્જ છે, હાન તેલ. પણ મૂળ મુદ્દો એ છે કે આપણે એવા પદાર્થો રસાયણ વિજ્ઞાનના ઉપયોગ કરવા જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન કરતા હોય. હવે દ્રવ્યનો સ્વભાવ. દ્રવ્ય કોને કહેવાય તો જેને દળ હોય અને જે જગ્યા રોકે તેને દ્રવ્ય કહેવાય. બહુ સીધી સંબંધ છે. જે દળ ધરાવે અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. આ મોબાઈલ મારા હાથમાં છે એ પણ દ્રવ્ય છે, કારણ કે મોબાઈલને દળ છે અને જગ્યા રોકે. નાનામાં નાનો સૂક્ષ્મ જીવ પણ દ્રવ્ય કહેવાય. તમારા માથાનો ઝીણામાં ઝીણો વાળ પણ દ્રવ્ય કહેવાય, કારણ કે એને દળ છે અને એ જગ્યા રોકે એટલે એને દ્રવ્ય કહી શકાય. આગળ વધારીએ. હવે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ. આ ઘન, પ્રવાહી અને વાયુ વચ્ચે શું ડિફરન્ટ છે એની આપણે વાત કરીએ તો નીચે જે અહીંયા ફકરો આપે આખો આ ફકરો એ ઘન, પ્રવાહી અને વાયુ વચ્ચેનો ડિફરન્સ સમજાવે છે. અને એ ઘન, પ્રવાહી, વાયુ વચ્ચેનો ડિફરન્સ સમજાવે આ આખો ફકરો, એને હું હવે ટૂંકમાં તમને ત્યાં આકૃતિ ઉપરથી સમજાવી દઉં. એટલે તમારે આ બધો જ ભાગને હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં છું. તો ઘન, પ્રવાહી અને વાયુની વાત કરીએ તો એમના વચ્ચે મેઇન ડિફરન્સ શું છે, મેજર ડિફરન્સ શું છે? તો જુઓ, ઘનમાં પહેલો મુદ્દો કે ઘનમાં અણુઓની ગોઠવણી તમને નિયમિત દેખાય છે. સ્પષ્ટ અહીંયા જોઈએ કે ઘનમાં અણુઓની ગોઠવણી કેવી હોય? નિયમિત હોય. પ્રવાહીમાં સહેજ અનિયમિત હોય અને વાયુમાં બિલકુલ અનિયમિત છે. જુઓ, અણુઓ વચ્ચે ગેપ વધારે છે. જ્યારે ઘનમાં અણુઓની ગોઠવણી તમને સ્પષ્ટ નિયમિત દેખાય અને વાયુમાં મધ્યમ દેખાઈ રહી છે. તો કહી શકાય કે ભાઈ ઘનમાં અણુઓની ગોઠવણી નિયમિત હોય છે, પ્રવાહીમાં અનિયમિત હોય છે અને વાયુમાં બિલકુલ અનિયમિત ગોઠવણી આવેલી હોય છે. તો આ રીતે ઘન, પ્રવાહી અને વાયુની આપણે ગોઠવણીની વાત કરી. મુદ્દા નંબર 2 કે ઘન પદાર્થો જે છે એ ઘન પદાર્થોની અંદર અવકાશ બિલકુલ ઓછો હોય છે, એટલે એનું કદ નિશ્ચિત હોય છે. ઘન પદાર્થોનું કદ નિશ્ચિત હોય તો આપણે કહી શકીએ કે ઘન પદાર્થનું કદ કેવું હોય? નિશ્ચિત હોય. આજે મારા હાથમાં મોબાઈલ છે તો મોબાઈલ એ ઘન છે, તો આજે એનું કદ આટલું હોય તો કાલ મોબાઈલ મોટો ના થઈ જાય, મોબાઈલનું કદ એટલું જ રહે. તો ઘનનું કદ કેવું થયું? નિશ્ચિત થયું. આપણા ધારો કે તમારા ઘરે અથવા મારા હાથમાં ચોક હોય તો ચોક મારા હાથમાં એમના એમ રાખું તો આજે અને કાલે એના કદમાં કોઈ ચેન્જ ના થાય. ડસ્ટર હોય તો ડસ્ટર આજે જેટલું છે એટલું જ કાલે હોય. તો ઘન પદાર્થોનો કદ કેવા હોય? નિશ્ચિત હોય. પ્રવાહી પદાર્થોનું કદ નિશ્ચિત હોય. મારા ઘરની અંદર ધારો કે હું પાણી ભરું 1 લોટાની અંદર, તો 1 લીટર મેં પાણી લીધું. હવે એ જ પાણી હું માટલામાં નાખી દઉં તો પણ 1 લીટર જ હોય, અને એનું એ પાણી હું જગમાં લઈ લઉં તો પણ 1 લીટર હોય. હા, જગ્યા બદલાને એટલે એનો આકાર બદલાનો, પણ કદ કેવું થયું? નિશ્ચિત. 1 લીટર હોય તો 1 લીટર જ રહે. આપણા જોડે પેટ્રોલ
એક્ટિવામાં 5 લીટર પુરાયું હોય તો 5 લીટર એ પેટ્રોલ કાઢીને આપણે બોટલની અંદર કે પેલો કોઈ એની અંદર ભરી દઈએ કેરબાની અંદર, તો રહે તો કેટલું? 5. તો ઘનનું કદ નિશ્ચિત, કારણ કે કદી આકાર બદલાતો એટલે એનું કદ કદી બદલાતું નથી. અને પ્રવાહીનું કદ પણ કેવું હોય? નિશ્ચિત હોય, પણ વાયુનું કદ અનિશ્ચિત હોય. આ કેવું હશે? અનિશ્ચિત. એવું અનિશ્ચિત એટલા માટે કે તમે ફુગ્ગાની અંદર વાયુ ભર્યો હોય ને ફુગ્ગો ફૂટી જાય તો પહેલાં એ વાયુનું કદ કેટલું હતું? તો ફુગ્ગા જેટલું. પણ હવે ફુગ્ગો ફૂટી ગયા પછી એનું કદ કેટલું? તો રૂમ જેટલું થાય. જેટલા સુધીમાં ફેલાય એટલું એનું કદ થઈ ગયું. તો વાયુનું કદ નિશ્ચિત નથી હોતું, કારણ કે વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર વધારે હોવાથી એ પ્રસરણ પામીને ફેલાઈ જાય છે. તો ઘનનું કદ નિશ્ચિત, પ્રવાહીનું કદ નિશ્ચિત અને વાયુનું કદ કેવું હોય છે? અનિશ્ચિત હોય. મુદ્દા નંબર 2 આપણે એની વાત કરીએ તો એના આકારની વાત કરીએ. તો આકાર કેવો હોય? તો ઘનનું કદ નિશ્ચિત અને ઘનનો આકાર પણ નિશ્ચિત. તમારા જોડે કોઈ વસ્તુ હોય ને ઘન સ્વરૂપમાં હોય, પેન છે ધારો કે, તો પેન આજે આટલી છે તો એ કાલે એટલી જ હોય, તેનો આકાર જે છે ફિક્સ જ થઈ ગયો છે. તો કોઈ વસ્તુ ચોરસ હોય ઘન, તો એ ચોરસ જ રહેવાની છે. તો એ ઘનનું કદ પણ નિશ્ચિત અને એનો આકાર પણ નિશ્ચિત. પ્રવાહીનો કદ નિશ્ચિત છે. ધારો કે મારા જોડે પાણી 1 લીટર છે તો જગમાં ભરું તો જગ જેવો આકાર, એને ધારો કે બોટલમાં ભરી દઉં તો બોટલ જેવો આકાર થઈ જાય, અને એને હું કસતળીમાં લઉં તો કસતળી જેવો આકાર થઈ જાય, એને હું બીકરમાં લઉં તો બીકર જેવો આકાર થાય. પાણી 1 લીટર જ છે, પણ 1 લીટર બીકરમાં ભરું તો આકાર બીકર જેવો, માટલાની અંદર ભરું તો આકાર માટલા જેવો. કદ કેટલું? તો 1 લીટર. તો પ્રવાહીમાં કદ નિશ્ચિત હોય પણ આકાર કેવો હોય? અનિશ્ચિત હોય. અને વાયુમાં આકાર અનિશ્ચિત હોય, કારણ કે વાયુ જેવા પાત્રમાં ભરીએ હોય એનો આકાર થઈ જાય. તો આપણે કહી શકાય કે ઘન પદાર્થ માટે ઘનની અંદર આકાર નિશ્ચિત અને કદ પણ કેવું? નિશ્ચિત. પ્રવાહી માટે કદ નિશ્ચિત પણ આકાર કેવો? અનિશ્ચિત. અને પ્રવાહી વાયુ માટે કદ અને આકાર બંને કેવા હોય? અનિશ્ચિત હોય. તો આ એક થોડો બેઝિક ડિફરન્ટ હતો. એના પછી આપણે આગળ વાત કરીએ તો ઘનમાં આંતરાણવીય આકર્ષણ બળ. ઘનની અંદર આંતરાણવીય આકર્ષણ બળની વાત કરું. આંતરાણવીય આકર્ષણ એટલે અણુ વચ્ચેનું આકર્ષણ. તો ઘનમાં અણુ કેવા એકબીજાથી નજીક છે, અને અણુ એકબીજાથી નજીક હોવાથી બે અણુ વચ્ચેનું ડિસ્ટન્સ જે હોય, આ બે અણુ વચ્ચેનું ડિસ્ટન્સ એ ખૂબ ઓછું હોય. એટલે એ બે વચ્ચે આકર્ષણ પ્રબળ હોય. જેટલા અણુ નજીક એટલું આકર્ષણ વધારે. હવે એ જ સાપેક્ષ અહીંયા પ્રવાહીમાં બે અણુ વચ્ચેનું અંતર લઈએ તો સાપેક્ષમાં થોડું વધારે હોય, અને વાયુમાં બે અણુ કોઈ પણ બે અણુ વચ્ચેનું અંતર લઈએ તો એનાથી પણ વધારે હોય. તો એમ કહી શકીએ કે ઘનમાં આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય. આંતરાણવીય, આંતર એટલે એક અણુનું બીજા અણુ સાથે, આણવીય એટલે અણુ વચ્ચેનું, અને આકર્ષણ તો અણુ વચ્ચેનું આકર્ષણ એટલે આંતરાણવીય આકર્ષણ, જે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. તો અણુ વચ્ચેનું જે આકર્ષણ છે એ ઘનની અંદર પ્રબળ હોય, પ્રવાહીમાં થોડું નિર્બળ હોય, અને વાયુમાં બિલકુલ આ આકર્ષણ ઓછું લાગે, કેમ કે અણુ વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ વધારે હોય. એના પછીના મુદ્દાની વાત કરીએ તો ઘનની અંદર પૃષ્ઠ સપાટી હોય. તમે કોઈ પણ ઘન પદાર્થ પડ્યો હોય અને તમે એને સ્પર્શો તો તમને ખબર પડે કે એનું આ પૃષ્ઠ આવી ગયું. મારા ઘરે ડબ્બો હોય કોઈ અને એને હું સ્પર્શું તો એ ઘન પદાર્થ છે, તેને સ્પર્શું એટલે તરત એની સપાટીની ખબર પડે. પ્રવાહી પણ પૃષ્ઠ ધરાવે. પૃષ્ઠ એટલે સપાટી. તમે પાણી ડોલમાં ભર્યું હોય ને પછી આમ હાથ ઉપરથી નાખીએ, જેવું પાણીની સપાટી આવે તરત આપણે એને સ્પર્શીએ તો ખબર પડે કે. પણ હવાની અંદર તમે હાથ ફેરવો, ધારો કે રૂમની અંદર હવા છે ને તે તમે હાથ ફેરવો તો હવાનો કોઈ અહેસાસ ના થાય. એટલે કે ઘન પૃષ્ઠ ધરાવે, પ્રવાહી પૃષ્ઠ ધરાવે, પણ વાયુ પૃષ્ઠ ધરાવતો નથી. તો આ ઘન, પ્રવાહી અને વાયુ વચ્ચેના મેજર ડિફરન્ટ થયા કે જે ઘન, પ્રવાહી અને વાયુને એકબીજાથી કેવા પાડે છે? અલગ પાડે છે. ફરીથી, ઘનનો આકાર નિશ્ચિત, પ્રવાહીનો આકાર અનિશ્ચિત અને વાયુનો આકાર પણ અનિશ્ચિત. ઘનનું કદ નિશ્ચિત, પ્રવાહીનું કદ નિશ્ચિત, પણ વાયુનું કદ અનિશ્ચિત. કારણ કે વાયુ તો જેવા પાત્રમાં ભરીએ એટલું એનું કદ થઈ જાય. ઘનમાં અણુ વચ્ચેનું આકર્ષણ એટલે આંતરાણવીય આકર્ષણ પ્રબળ, પ્રવાહીમાં થોડું નિર્બળ, અને વાયુમાં આકર્ષણ બહુ નહિવત લાગે, કેમ કે અણુ વચ્ચેનું અંતર
ખૂબ વધારે હોય. ઘન પૃષ્ઠ ધરાવે, પ્રવાહી પૃષ્ઠ ધરાવે, પૃષ્ઠ એટલે સપાટી, પણ વાયુ પૃષ્ઠ ધરાવતો નથી. આમ ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુ એકબીજાથી જુદા પડે છે. તો હવે ઘન પ્રવાહી વાયુ વચ્ચેનો તફાવત જાણી ગયા પછી આગળના મુદ્દાની વાત કરીએ. તો અહીંયા નીચે આ બધા જે આપણે હાલ મુદ્દા ચલાવ્યા એ મુદ્દાની અહીંયા છણાવટ કરેલી છે. હવે તમને અહીંયા એક લીટી લખી કે આ એકબીજામાં રૂપાંતરિત હોય છે ઘન પ્રવાહી વાયુ. હા, વાત સાચી છે કે તમે ધારો કે અહીંયા આપણે ઘન પદાર્થ તરીકે ધારો કે બરફ લઈએ, તો બરફને તમે ગરમ કરો એટલે પ્રવાહી, પ્રવાહી એટલે શું બની જાય? પાણી બની જાય. અને પાણીને તમે ગરમ કરો એટલે શું બની જશે? વરાળ બની જશે. તો બરફને ગરમ કરતાં તે પ્રવાહી બને એટલે પાણી બને, અને પાણીને ગરમ કરતાં તે વરાળ બને. પણ ત્યાંથી હું રિવર્સેબલ પણ પ્રક્રિયા થાય. વરાળ ઠંડી પડે તો પાછું પાણી બને, પાણીને ઠંડુ પાડતા ઘન બને. આમ ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુ આ રૂપાંતરણની ક્રિયા સતત શરૂ હોય છે. હા, પણ કેટલીક વખત ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય તે ઘટનાને ઉધ્વપાતન કહેવાય, સબ્લિમેશન. જેમ કે કપૂર, તો કપૂર સીધું જ ઘનમાં દિશામાં રૂપાંતરિત થાય, વાયુમાં થાય. મોટે ભાગે દુનિયાના તમામ પદાર્થો ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ રૂપમાં રૂપાંતરિત થતા હોય છે. પણ કેટલીક વખત ઘનમાંથી સીધું જ વરાળમાં રૂપાંતર એટલે વાયુમાં રૂપાંતર થવાની ઘટનાને સબ્લિમેશન કહેવાય. તમે ઘનને પ્રવાહી બનાવો, ઘન પીગળે, ધારો કે બરફ પીગળ્યો અને બરફ પ્રવાહી બન્યો, પાણી બન્યો, તે પીગળવું એને મેલ્ટિંગ કહેવાય, બરાબર. પણ પ્રવાહી જ્યારે ગરમ થઈને વાયુ બને એને બાષ્પાયનની ઘટના કહેવાય. અથવા તો અને વરાળ જ્યારે ઠંડી પડે તો આવી સતત કન્વર્ટેશનની ક્રિયાઓ સતત અંદર ચાલુ હોય છે. એમાં પછી આગળ આપણે વધારીએ તો ખાસ કરીને અહીંયા તમને રસાયણ વિજ્ઞાનની અંદર વર્ગીકરણ આપેલું છે અને વર્ગીકરણની આપણે વાત કરીએ. વર્ગીકરણની અંદર દ્રવ્ય, મિશ્રણો, શુદ્ધ પદાર્થો. મિશ્રણની અંદર બે પ્રકાર, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થોની અંદર તત્વો અને સંયોજનો. તમે જાણો છો એ પ્રમાણે દ્રવ્ય કોને કહેવાય? તો પહેલો મુદ્દો આપણો આવે દ્રવ્ય. તો દ્રવ્ય કોને કહેવાય? તો જે દળ રોકે અને જેને દળ હોય અને જે જગ્યા રોકે એને આપણે શું કહીશું? દ્રવ્ય. હવે તેમાંથી મિશ્રણો ઉપર આવીએ. એમાં સમાંગ અને વિસમાંગ મિશ્રણ આપેલા અને આ બાજુ શુદ્ધ પદાર્થોની વાત કરી. તો પહેલાં શુદ્ધ પદાર્થોની થોડી આપણે બેઝિક વાત કરી દઈએ. તો તમે જુઓ, શુદ્ધ પદાર્થોની અંદર મુખ્ય બે ભાગ આપેલા, તત્વો અને સંયોજનો. તો તત્વો કયા અને સંયોજન કયા? ધારો કે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકમાં રહેલા તમામે તમામ તત્વો કહેવાય, એલિમેન્ટ. ધારો કે પહેલા નંબરનું તત્વ હાઇડ્રોજન, ઇલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, આવું ક્રમિક તત્વો બોલે છે. એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. આ આવર્ત કોષ્ટકમાં દર્શાવેલા 118 તત્વો એટલે કે એલિમેન્ટ કહેવાય, જેમના વ્યક્તિગત ગુણધર્મો હોય. હાઇડ્રોજન વિસ્ફોટક હોય છે, એક નંબરનું તત્વ. હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે, જે તમને ખબર છે બલૂનની અંદર વપરાય છે. તો દરેક તત્વનો પોતપોતાનો ગુણધર્મ, કારણ કે એ વ્યક્તિગત છે, એ સ્વતંત્ર છે, એટલે એનું આઈડેન્ટિફિકેશન જુદું જ હોય. તો આવર્ત કોષ્ટકમાંથી હું કોઈ પણ તત્વ લઈ લઉં, ધારો કે 26 નંબરનું તત્વ છે આયન, એફી. તો એફીના પોતાના વ્યક્તિગત ગુણધર્મો હોય છે, બરાબર. એ જ રીતે હું ધારો કે લઈ લઉં 29 નંબરનું તત્વ કોપર. તો એ 29 નંબરનું તત્વ કોપરના વ્યક્તિગત ગુણધર્મો હોય છે. એ જ રીતે ધારો કે હું લઈ લઉં ફોસ્ફરસ 15 નંબરનું તત્વ, તો એના વ્યક્તિગત ગુણધર્મો, એટલે તત્વને પોતાના વ્યક્તિગત ગુણધર્મો હોય છે જે બીજાથી જુદા હોય. હાઇડ્રોજનના ગુણધર્મો અને હિલિયમના ગુણધર્મો એકબીજાથી જુદા હોય એનું સીધું સાદું કારણ છે કે બંનેની આઈડેન્ટિફિકેશન જુદી છે, બંને અલગ અલગ ક્ષાર તત્વો સ્વરૂપે. પણ આવા તત્વો જ્યારે જોડાય ત્યારે શું બની જાય? સંયોજન બને. જેમ કે હું તમને 2-3 ઉદાહરણની વાત કરું. ધારો કે હાઇડ્રોજન એક તત્વ છે, 1 નંબરનું તત્વ. ઓક્સિજન એક તત્વ છે. પણ હાઇડ્રોજન જ્યારે અલગ હોય ત્યારે તત્વ, ઓક્સિજન જ્યારે અલગ હોય ત્યારે તત્વ.
પણ આ જ્યારે બંને ભેગા થઈ ત્યારે બનાવ્યું ધારો કે H2O, તો એ શું બની ગયું? સંયોજન. તો તત્વો ભેગા થાય તો સંયોજન બને. પણ તત્વોના વ્યક્તિગત ગુણધર્મો હોય ને, જ્યારે તત્વો જોડાઈને સંયોજન બને ત્યારે સંયોજન પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે. તો ધારો કે હું થોડું તમને સ્પષ્ટીકરણ કરું. હાઇડ્રોજન પોતે વિસ્ફોટક વાયુ છે. ઓક્સિજન, હાઇડ્રોજન વિસ્ફોટક, ઓક્સિજન તેને સળગવામાં મદદ કરે એવું, કારણ કે ઓક્સિજનથી દહન પોષક વાયુ કહેવાય. પણ એ બે ભેગા થાય તો એક વિસ્ફોટક છે, એક વિસ્ફોટ કરવામાં મદદ કરે એવો છે. તો જ્યારે એ બે ભેગા થાય ત્યારે પાણી બની જાય, પીવા લાગે, આગ ઓલવવામાં કામમાં આવે. તો બંને પોતાના ગુણધર્મો ગુમાવી દીધા. ત્યાંથી આગળ વધારીએ. ધારો કે આપણે તો બીજા બે વાત કરીએ. ધારો કે હું સોડિયમની વાત કરું તો સોડિયમ પોતે તત્વ 11 નંબરનું, ક્લોરિન પોતે 17 નંબરનું તત્વ. તો ક્લોરિન ઝેરી વાયુ છે, એનો પોતાનો ગુણધર્મ છે. સોડિયમ પાણીમાં નાખીએ તો સળગે, એટલો બધો વિસ્ફોટક. પાણીની અંદર નાખીએ તો સોડિયમનો ટુકડો તરત સળગી જાય. તો અત્યંત ક્રિયાશીલ તત્વ. ક્લોરિન પોતે ઝેરી વાયુ છે, અત્યંત ઝેરી વાયુ છે. તો એક ઝેરી છે, એક સળગે એવો પદાર્થ છે. પણ જેવા બંનેને ભેગા કરીએ ત્યારે બની જાય NaCl, જે ખાવા લાયક થઈ જાય. તો તત્વોનું પોતાની આઈડેન્ટિટી હોય, પણ જ્યારે તત્વો જોડાય ત્યારે જે નવું બને એને શું કહેવામાં આવે? સંયોજન. ને સંયોજન બને ત્યારે પોતાના તત્વો પોતાના મૂળ ગુણધર્મો શું કરી દે છે? ગુમાવી દે છે. તો આમ અહીં તત્વો અને સંયોજનો વચ્ચે શું ભેદ થયો તમને ખબર પડી કે શુદ્ધ પદાર્થોમાં તત્વો અને સંયોજન હોય, તત્વોની પોતાની આઈડેન્ટિફિકેશન હોય, અને તત્વોમાંથી જ્યારે સંયોજન બને ત્યારે તત્વો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે. તમને એવું થતું હશે કે આવું કેવી રીતે થતું હશે કે પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે? તો એમના વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય. ક્લોરિનનો નંબર 17 છે. 17 હોય એટલે તમને એની ઇલેક્ટ્રોન રચના ખબર હશે, ધોરણ 10માં તમે ભણી ગયા છો. 2, 8, 7. સોડિયમનો નંબર 11 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1. આને અષ્ટક પૂરું કરવું હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. આને અષ્ટક પૂરું કરવું હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. આનો 1 ઇલેક્ટ્રોન અહીં એરોએ આપી દે એટલે આરોએ નિષ્ક્રિય Na+ બની જાય, એક ગુમાવી. આ ક્લોરિન એક મેળવીને Cl- બને. એટલે જ્યારે ઇલેક્ટ્રોનમાં વધારો કે ઘટાડો થાય એના કારણે એમનું આઈડેન્ટિફિકેશન ગુમાવી દે છે. આ NaClમાં Na નથી, આ Na+ છે. પ્લસ એટલે એમાં 10 જ ઇલેક્ટ્રોન છે, નંબર એનો 11. તો ખરેખર તો 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ એક ગુમાવ્યો એટલે Na+. એવી રીતે ક્લોરિનનો નંબર 17 એટલે એમાં 17 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ એક મેળવ્યો એટલે કેટલા થશે? 18. આમ આવી મેળવવા ગુમાવવાની પ્રોસેસ થઈને સંયોજન બને. તો તત્વો એટલે એલિમેન્ટ, સંયોજન એટલે કમ્પાઉન્ડ. તો જ્યારે તત્વો ભેગા થાય ત્યારે શું બને છે? સંયોજન બને છે. હવે બીજા બે શબ્દો ઉપર જઈએ. તો તત્વો ભેગા થાય, આમાં બહુ સિમ્પલ કોન્સેપ્ટ કામ કરતો હોય. પરમાણુઓ ભેગા થાય તો અણુ બને, અણુઓ ભેગા થાય તો તત્વો બને, તત્વો ભેગા થાય તો સંયોજનો બને, અને સંયોજનો ભેગા થાય તો મિશ્રણ બને. એટલે હવે કનેક્ટિવિટી અહીંયાથી અહીંયા જશે. સંયોજનો ભેગા થાય તો શું બનશે? મિશ્રણ બનશે. આપણે એક સિમ્પલ ઉદાહરણથી જ વાત કરીએ. H અને O તત્વ, H2O શું થયું? સંયોજન. Na અને Cl તત્વ, NaCl શું થયું? સંયોજન. તો એક સંયોજન NaCl, એક સંયોજન H2O. હવે આ H2O અને NaCl એટલે બે સંયોજનો ભેગા થયા તો જે બન્યું એને શું કહેવાય? મિશ્રણ કહેવાય. તો બહુ સીધો સાધો સંબંધ છે કે તત્વો ભેગા થાય તો સંયોજનો બને, અને સંયોજનો ભેગા થાય તો શું બનશે? મિશ્રણ બનશે. એટલે આમાં એક બેઝિક કોન્સેપ્ટ ચાલે કે સૌથી નાનો પરમાણુ, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય. પરમાણુઓનો બલ્ક ભેગો થાય એટલે જથ્થો ભેગો થાય તો અણુ બને. તો અણુઓ ભેગા થાય તો તત્વો બને. તત્વો એટલે આવર્ત કોષ્ટકમાં રહેલા. તત્વો ભેગા થાય તો સંયોજનો બને, અને સંયોજનો ભેગા થાય તો શું બનશે? મિશ્રણ બને. પણ મિશ્રણ પાછા બે પ્રકારના આવે, સમાંગ મિશ્રણ અને બીજું કયું? વિસમાંગ મિશ્રણ. હવે સમાંગ મિશ્રણ એટલે શું અને વિસમાંગ મિશ્રણ એટલે શું? હાલ આપણે એક ઉદાહરણ સમજાવી રહ્યા હતા કે H2O એક સંયોજન છે અને NaCl એક સંયોજન છે. તો આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે તો હું એક બીકર લઉં, બીકરમાં પાણી લઈ લઉં, અને પાણી લઈ અને એની અંદર હું મીઠું નાખું તો મીઠું અંદર એકરૂપ થઈ જશે. એકરૂપ થઈ જવું એટલે કે
ભળી જાય એનું તમે મિક્સ કર્યા પછી તમે એને અલગ ન પાડી શકો તો આવા મિશ્રણને આપણે કયું મિશ્રણ કહીશું? સમાંગ મિશ્રણ કહીશું. એ જ રીતે પાણીમાં ખાંડ નાખીએ, પાણીમાં ગ્લુકોઝ નાખીએ તો આ એકબીજામાં દ્રાવ્ય થઈ જાય. તો આવું મિશ્રણને કયું મિશ્રણ કહીએ? સમાંગ મિશ્રણ કહેવાય. તમે પાણીમાં આલ્કોહોલ નાખો તો પાણીમાં આલ્કોહોલ ભળી જાય, તો આલ્કોહોલ ભળી જવું એટલે કયું મિશ્રણ થયું કહેવાય? સમાંગ મિશ્રણ થયું કહેવાય. તો જે એકબીજામાં એકરૂપ થઈ જાય છે, એકબીજામાં દ્રાવ્ય થઈ જાય છે, એકબીજાને છૂટા નથી પાડી શકાતા એવા મિશ્રણને આપણે કયું મિશ્રણ કહીશું? સમાંગ મિશ્રણ કહીશું. પણ તમે એક બીકરમાં પાણી લો અને એની અંદર રેતી નાખી દો, તો પાણીમાં રેતી નાખીએ તો રેતી અલગ થઈ જશે અને ઉપર પાણીનો ભાગ અલગ રહેશે, રેતી નીચે તળિયે બેસી જશે. તો એ કેવું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. તમે એક ગ્લાસની અંદર પાણી લો, કાચના અને પારદર્શક ગ્લાસની, અને ત્યારબાદ તેની અંદર કાંકરા નાખો તો કાંકરા નીચે બેસી જશે. તો આ કેવું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. તો જ્યારે બે સંયોજનો ભેગા થાય, આ બંને સંયોજનો છે, અને તેઓ એકરૂપ મિશ્રણ બનાવે તો તેને સમાંગ મિશ્રણ કહેવાય. અને સમાંગ મિશ્રણ ત્યારે થાય, એકરૂપ ક્યારે થાય? જેના પાર્ટિકલ્સ એકદમ ઝીણા હોય, આપણે નરી આંખે જોઈ ન શકાય એવા. અને જ્યારે બંને સંયોજનો ભેગા થાય ત્યારે તેને અલગ સ્પષ્ટ તારવી શકાય તો તેને શું કહેવામાં આવે છે? વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે. હવે એના પછી આગળની વાત કરીએ તો સમાંગ અને વિસમાંગ મિશ્રણને અહીંયા થોડું તમને સમજાયેલું છે. જો લખ્યું છે કે અહીંયા આપણને ઉદાહરણ તરીકે લખ્યું કે હવા એ સમાંગ મિશ્રણ છે. હા, આપણે હવાની અંદર જોઈએ તો નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે, પણ આપણે નાઇટ્રોજન, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન એવું અલગ નથી પાડી શકતા. તો એ કેવું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવાય. એ સિવાય ધારો કે અહીંયા તમને બીજા ઉદાહરણ આપ્યા હોય તો એની અંદર ધારો કે લખ્યું છે કે મીઠું અને ખાંડનું મિશ્રણ. તો એ જ રીતે અનાજ અને કઠોળના દાણાવાળા ઘણીવાર કાંકરા અને માટી જેવા કણો જોઈએ, જે વિસમાંગ મિશ્રણો છે. તમે મીઠું અને ખાંડના ઘન સ્વરૂપને પાણીમાં મિશ્ર કરવાની વાત નથી. એક બીકરમાં થોડું મીઠું લો ઘન સ્વરૂપમાં, અને ત્યારબાદ તેમાં ખાંડ નાખો તો મીઠું અને ખાંડ સ્પષ્ટ અલગ પડી જાય. તો એ વિસમાંગ થયું. પણ એનું એ મીઠું ખાંડ પાણીમાં નાખી દો તો પાછું એ સમાંગ મિશ્રણ થઈ જાય. તો આ મિશ્રણ સમાંગ અને વિસમાંગ મિશ્રણની પદ્ધતિ છે. હવે મિશ્રણમાંના ઘટકોને અહીંયા લખેલું એક સ્પષ્ટ કે મિશ્રણમાંના ઘટકોને હાથથી વેળવું, ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદનથી અલગ કરી શકાય છે. એટલે એવી કેટલીક પદ્ધતિઓથી આપણે એને શું કરી શકીએ? અલગ કરી શકીએ. એના પછી આગળ વાત કરીએ. અહીંયા લખ્યું એ થોડા શબ્દોની ઓળખાણ આપી દેવાનો કોઈ અર્થ નથી, પણ કોપર એટલે તાંબુ થાય, સિલ્વર એટલે ચાંદી, ગોલ્ડ એટલે સોનું, પાણી, ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝનું સૂત્ર. અહીંયા તત્વ અને સંયોજનની બધી વિગતવાર વાત કરી છે જે આપણે જોઈ ગયા. હવે આગળ વધારીએ. ત્યારબાદ અહીંયા તમને આકૃતિમાં જુદા જુદા અહીંયા તત્વો બતાવેલા છે. આ જે તત્વો રહ્યા એ તત્વો ભેગા થાય તો શું બનશે? સંયોજન, અથવા તેને પરમાણુ તરીકે લઈએ તો પણ ચાલે. હવે પરમાણુઓ ભેગા થાય તો અણુ બને. ધારો કે અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય તો H2 બન્યો. H વત્તા H બરાબર શું થશે? H2 એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આમાં શું હોય? હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હોય, આ બીજા હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીના સહસંયોજક બંધ રચાય. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ એટલે સહસંયોજક બંધ. તો આ H2 અણુ બની ગયો. સ્વતંત્ર હતો ત્યારે H પરમાણુ હતો, આ સ્વતંત્ર હતો ત્યારે H પરમાણુ હતો, પણ આવા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની શું થઈ? ભાગીદારી થઈને ભાગીદારીથી જે બન્યો એટલે એને શું કહેવામાં આવે? અણુ કહેવાય. એવું ને એવું ધારો કે આપણે વાત કરીએ તો ઓક્સિજનનો નંબર કયો? 8. હવે ઓક્સિજનનો નંબર 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો એ પ્રમાણે 2 6. ઓક્સિજનનો નંબર 8 અને ઓક્સિજનનો નંબર 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 2 6 થાય. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય. આ એક ઓક્સિજનનો શું કહેવાય? પરમાણુ કહેવાય. આવો નવો બીજો ઓક્સિજન લઈએ, એની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન હોય. હંમેશા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જ દર્શાવાય. ફરીથી કહું છું, ઓક્સિજનનો નંબર 8 અને 8 નંબર
એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 6 એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થાય. તો હાલ આ ઓક્સિજન જે મેં તમને અહીંયા બતાવ્યો આ પોતે પરમાણુ છે, આ ઓક્સિજન પોતે પરમાણુ છે, પણ અષ્ટક પૂર્ણ કરવા માટે તે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એટલે હવે આ ભાગીદારી થઈ. હવે આ ભાગીદારી જે થઈ એ ઇલેક્ટ્રોન બંને બાજુ ગણાય. એટલે આમ ગણવા જઈએ તો આ ઓક્સિજનના 8 થયા અને આમ ગણવા જઈએ તો આ ઓક્સિજનના 8 થયા. 6 હતા ને 2ની ભાગીદારી થઈ એટલે કેટલા થયા? 8. આમ આ ઓ 2 પરમાણુ ભેગા થઈને O2 શું બનાવશે? અણુ બનાવશે. તો આ રીતે પરમાણુઓ ભેગા થાય તો અણુ બને. હવે જરૂરી નથી કે એક જ જેવા પરમાણુ ભેગા થાય તો અણુ બને. 2 જુદા જુદા પરમાણુ ભેગા થાય તો પણ અણુ બનાવી શકે. ધારો કે એકાદું બીજું ઉદાહરણ લઈએ, H2O. તો H2Oની વાત કરીએ આપણે, એની અંદર H2O. તો H2Oમાં શું છે કે O જોડે તો પોતાનો ઓક્સિજનનો નંબર 8, એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. ગમે તે તમે 6 બતાવી દો. 1 2 3 4 5 6. હવે હાઇડ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? હાઇડ્રોજન જોડે કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. બીજા એક હાઇડ્રોજન જોડે પણ 1 ઇલેક્ટ્રોન, એનો નંબર 1. જે ઇલેક્ટ્રોન કેટલા તેના નંબર જેટલા. હવે આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એને અષ્ટક પૂરું કરવા કેટલા ખૂટ્યા? 2. તો એ 1 ઇલેક્ટ્રોનની શું કરશે? અહીંયા ભાગીદારી કરશે પણ હાઇડ્રોજન જોડે. તો હવે H2O શું બની ગયો? એક અણુ બની ગયો. H પરમાણુ, O પરમાણુ, પણ H2O અણુ. તો પરમાણુ એક જ જેવા પરમાણુ ભેગા થાય, એક જ જેવા. જેમ કે O વત્તા O બરાબર O2, H વત્તા H બરાબર H2, પણ H વત્તા O બરાબર H2O. તો એ પણ H2 અણુ, O2 પણ અણુ અને H2O પણ અણુ થાય. પણ અહીંયા જુદા પરમાણુથી બન્યો, પેલું એક જ જેવા પરમાણુથી બન્યો. તો આ ભાગીદારી જે થાય એ બંધને સહસંયોજક બંધ કહીશું. અને આવી ભાગીદારી સામાન્ય સંજોગોમાં થતી નથી. આવી ભાગીદારી કરવાનો એક ચોક્કસ ઇન્ટેન્સ હોય છે, અને ઇન્ટેન્સ જે હોય છે એ પોતે સ્થિરતા પ્રાપ્ત કરે. આ ભાગીદારી શા માટે કરવી પડે ઇલેક્ટ્રોનની? તો સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કરવી પડે. બરાબર. હવે આગળનો મુદ્દો આવે છે જુદી જુદી રાશિઓ અને એના એકમોની વાત કરી.